તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો છે. હવે પોઈન્ટ, મન, ધન અને માથું. તો આ મન નામની એક અંતઃકરણની કલ્પિત વૃત્તિ છે, એ જ મન છે, જે શરીરમાં ચૈતન્ય તરીકે વર્તે છે, જે બુદ્ધિ, ચિત્ત તથા અહંકારના સર્કલમાં જોડાયેલ રહે છે, એ જ મન છે. નિરંત મહારાજ કહે છે કે અદ્વૈતમાં ઈચ્છા નથી, પરંતુ જે ઈચ્છા થાય છે એ જ મન છે. જે હું નામના દેહમાં આવી હુંના વ્યવહારો કરે છે, એ જ મન છે. દાખલા તરીકે, જેમ ઊંટ ઉપર બેસનારને હલવું નથી, પણ ઊંટ એને હલાવતું ના હોવા છતાં એના કઢંગ અંગોને લીધે માણસ હલતો હોય એમ લાગે છે. આ યુક્તિ, આ દૃષ્ટાંત એ જ મન છે, જે કલ્પિત માયાનું જળરૂપ કાર્ય અને નાભી કમળમાંથી ઉપડતી કાલ્પનિક વૃત્તિ તથા ભૂલાયેલા સ્વરૂપને શોધવા પ્રયત્ન કરે છે, એ જ મન છે. જેને પોતાનો જ સંશય પડ્યો છે અને એથી છૂટવા મહેનત કરે છે, એ જ મન છે. જે પોતાના પરમ તત્વ સ્વરૂપને ભૂલ્યું છે, એ જ મન છે. જે જળના આકારમાં થયું છે તથા શૂન્ય આકાશ રૂપે ભાસે છે, એ જ મન છે. જેનું મૂળ ઠામ એક નામ છે, લહેરીનું ઠામ દરિયો જ છે, એમ આત્મા નામના મૂળ ધામમાં જે વિરામ પામે છે, એ જ મન છે. જેમ દાગીનો સોનામાં લય થાય છે, એમ જેને પોતાના મૂળ કારણમાં સ્વરૂપમાં વિલય થાય છે, એ જ મન છે. જેની જો સંપૂર્ણ સાબિતી લેવા જઈએ તો અંતર બહાર પણ કોઈ સ્પષ્ટતાની સાબિતી મળતી નથી, એ જ મન છે. આકાશનો તમામ વરસાદ પડી ગયા પછી જેમ આકાશ સ્વચ્છ છે, એમ સર્વ વિષયો નીકળી ગયા પછી જે નિર્લેપ જ રહે છે, એ જ મન છે. જે દેહરૂપ આકારને ઓંટી પાડીને હું દેહ છું અથવા બીજા સર્વ આકારો મારા છે કે મારા સંબંધવાળા છે એવું જે માની બેઠું છે, એ જ મન છે. જે ફક્ત કલ્પનાથી જ જગત ઉત્પન્ન કરે છે અથવા ઈશ્વર કૃત્ય જગતને પોતાનામાં આરોપ કરે છે, એ જ મન છે. વળી જે પરોક્ષ વિષય અને પ્રત્યક્ષ વિષય છે, એ બે વિષયોની વચમાં જે આકાર ધારણ કરે છે, એ જ મન છે. જે ચેતનનો અધ્યાસ થવાથી પદાર્થના રૂપમાં થયું છે, એ જ મન છે. જે સંસ્કાર નામના શરીરમાં રહે છે અને સ્વભાવને ભૂલે છે, એ જ મન છે. તથા સંકલ્પ વિકલ્પના દેહમાં જે રહે છે, એ મન છે. આ જગતનો કર્તા જે બ્રહ્મા છે એને મન કહેવાય છે. તથા જે નવલિંગની વાસનાના રૂપમાં રહે છે, એ મન છે. જે પદાર્થનો સતત અભ્યાસ કરવાથી કીટભમ્મરની જેમ પદાર્થના રૂપમાં થઈ જાય છે, એ જ મન છે. જેમ ઘાટથી જ નામ જુદા હોય છે, એમ તમો પ્રકૃતિથી, અવિદ્યાના સંબંધથી, સંસ્કૃતિ જન્યત્વથી, ચિત્તના વિષયથી અને મળ તથા વિક્ષેપ આવરણના બંધનથી જુદા જુદા નામે વર્તાય છે, એ જ મન છે. જે દ્રશ્ય પદાર્થના રૂપમાં મારું છે એવી સત્તા જમાવે છે અથવા તો દ્રશ્ય પદાર્થની સત્તામાં જ વર્તી શકે છે, એ જ મન છે. જે અનાદિ સ્વભાવ જોતો શાંત થઈ જાય છે, એટલે કે હુંમાં જેનો અંત આવી જાય છે તથા હુંમાંથી જે સ્ફોરણા રૂપ થઈ ઉપડે છે, એ જ મન છે. જેનો અધિષ્ઠાતા દેવચંદ્રમા છે તથા શ્રવણેન્દ્રિય ગોલકના લમણાના ભાગમાં જેનું સ્થાન છે, એ મન છે. જે સ્મૃતિ અને વિસ્મૃતિ બંને કરી શકે છે, એ જ મન છે. જે પોતાના હાથે જ પોતે બંધાઈ જાય છે અને પોતે જ મુક્ત થઈ શકે છે, એ જ મન છે. જેમ પાણીની અસર છોડ ઉપર જણાય છે, એમ જેની સુખ દુઃખ કે સાજા મોદા જેવી અસર શરીર ઉપર પડે છે, એ જ મન છે. સદગુરુ ચરણે જવાથી જ્ઞાનરૂપી નાથ વડે વશ થાય છે, એ મન છે.
જે સતત ગભરાયેલું ધ્રુજતું અને અસ્થિર જ રહે છે તથા આધાર સિવાય રહી શકતું નથી, એવું જે પરાવલંબી છે એ જ મન છે. જેને આપણે માયા કહીએ છીએ તે અગર તો જે માયાનું છે તે આમ તન મન એક રૂપ જ છે એ મન છે. જે યોગ આસન સરોદાસાદી શૂન્ય શિખર ગઢ જવા માગે છે એ જ મન છે. વળી જે સુરતા નામની વૃત્તિનો પિતા છે એ જ મન છે. જે ચૈતન્ય જીવાત્માનો દેહ છે એ જ મન છે. આમ મન એટલે કે જે પોતાના જ તરફ ઓગળી ચીંધે છે મન. દાખલા તરીકે અમુક વસ્તુ મને આપો, અર્થાત અમુક વ્યક્તિ મને બોલાવે છે, આ મને એટલે પોતે, એનું અપભ્રંશ રૂપ એ જ મન છે. સદગુરુ શરણે જવાથી આ મન મૂકવું પડે છે, જેથી સમગ્રનો અંત આવી જાય છે. હવે કરીએ ધનનો વિચાર તો સદગુરુજી જણાવે છે કે ધનના બે પ્રકાર હોય છે, એક થાવર ધન અને બીજું જંગમ ધન, એટલે વાધન અને પાધન. એટલે કે જ્યાં જ્યાં પોતાપણાની સત્તા લાગે છે એ ધન છે. જે થાવર ધન છે તેનો ફેરફાર એટલે કે સ્થળાંતર કરી શકાતું નથી. દાખલા તરીકે ખેતર, જમીન, ઘર, કૂવો વગેરે જેવા જે થાવર એ જ ધન છે. હવે જે ફેરફાર કરી શકાય એવા રૂપિયા, દાગીના, ચેક, વચન, ચિઠ્ઠીઓ, સરસામાન વગેરે જે જંગમ છે એ જ ધન છે. જે પુત્ર રતન, નારી, પદવી, સંપત્તિ, સત્તા, આબરૂ, કીર્તિ છે એ ધન છે. જે અને શરમ એ પણ એક ધન જ છે. અધ્યાત્મ સૂચવે છે કે પિંડમાં જે પ્રાણ છે એ પણ એક ધન છે, જેને મહાધન પણ કહેવાય છે. વચન પણ ધન છે. જ્યાં માલિકીનો દાવો લાગુ પડે છે એ પણ ધન જ કહેવાય છે. જે કોઈ ઉપકારજન્ય બાબતો છે એ પણ એક ધન જ છે. પરમ પુરુષ પરમાત્માથી વિખૂટો પડેલો આ જીવ એ પણ એક ધન છે. જે આપણા સુખ દુઃખનો કારણ તથા આવકનો સાધનો છે એ પણ એક ધન છે. પરમાત્મા આપણું સૌનું મજિયારું પરમ ધન છે. જે હજારો પ્રકારની સારી કે મલિન વાસનાઓ પેદા કરાવે છે એ ધન છે. જે દેવી તથા આસુરી સંપત્તિ છે એ પણ એક ધન જ છે. મહાપુરુષોનું બુદ્ધિ કે ક્ષમા અથવા વીરતા એ નામનું પણ એક ધન છે. સૌનો સર્જક અને સર્વવ્યાપક એવો આત્મા પણ એક ધન છે. દેહ તથા દેહના એક કિંમતી અંગ અવયવો એ પણ એક ધન છે. સતવાદીઓને માટે વચન પણ એક ધન છે. બસ આમ થાવર જંગમ સર્વે પણ એક ધન જ છે. સેવકો ગુરુઆઓનું પણ ધન છે. મહાપૂજન લક્ષ્મીજી પણ એક ધન છે. ઉત્તમ જનેતા કે પુત્ર તથા તેના ગુણો પણ એક ધન છે. તત્વવેત્તાઓને નિજ સ્વરૂપનું એક તત્વ પણ એક ધન છે. યોગીઓને યોગ તથા કામુકોને કામ અને મુમુક્ષાર્થીઓને મોક્ષ પણ એક ધન છે. ભક્ત અને ભગવાન વચ્ચે ભક્તિરૂપ એક ધન છે. સિદ્ધોની સિદ્ધિ તથા મુનિઓનું મૌન એ પણ એક ધન છે. વક્તાઓનું વક્તૃત્વ અને સભાની મહેફિલ એ પણ એક ધન છે. આમ હું અને મારું વચ્ચેની જે સર્વતમન્ના એ પણ એક ધન જ છે. સદગુરુજીના ચરણે તન મન સહિત ધન પણ અર્પણ કરવું પડે છે. હવે રહ્યું શીશ એટલે કે માથું. આ માથું તે તનનું નહીં પણ નિરંજન જીવનું જ ધ્યાનમાં લેવાનું છે. એટલે કે જે પદાર્થ સાથે પ્રીત કરાવી હું પરાનો દાવો કરાવે છે એ જ શીશ છે. જે સર્વોપરી મૂળનું જ આવરણ છે એ જ શીશ છે. જે અહમ અર્થાત અભિમાનના રૂપમાં આડ થાય છે એ જ શીશ છે. ભૌતિક સાધન વડે નહીં પણ વચનના ખડગ વડે પાણીદાર એટલે તીવ્ર વૈરાગ અગર તો જિજ્ઞાસા રૂપી હથિયારથી ઉતારી લેવામાં આવે છે એ જ શીશ છે. એટલે કે જેને અહંકાર પણ કહી શકાય છે. જે જુદાઈ બતાવે છે, જે પરમ પરમાત્માથી અલગ છે એ જ શીશ છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.